નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? આજે આપણે શરૂ કરીએ પાઠ નંબર 8 કાષાયાણામ કોપરાધઃ. કાષાયાણામ એટલે ભગવા વસ્ત્રનો, કહ એટલે શું, અપરાધઃ એટલે દોષ, ગુનો. ભગવા વસ્ત્રનો શું અપરાધ છે, શું ગુનો છે? ચાલો પ્રસ્તાવના તરફ જઈએ. મહાત્મા ગાંધીજીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમણે મહાત્મા ગાંધીજીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. આગળ જઈએ. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. આમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, કાકા કાલેલકરનું સંપૂર્ણ નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારા ગામમાં થયો હતો. તેમની અટક તો રાજ્યાધ્યક્ષ છે, પરંતુ તે કાલેલી ગામમાં રહેતા હોવાથી તેમને કાલેલકર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ, એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. ચાલો તો પાઠ તરફ પ્રયાણ કરીએ. મહાત્મા ગાંધી મહોદયઃ સ્વાતંત્ર્યાંદોલન પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયઃ એટલે મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય આંદોલન સ્વતંત્રતા માટે, આંદોલન એટલે આંદોલન, પ્રારભત એટલે પ્રારંભ કરે છે. મહાત્મા ગાંધીજીએ સ્વતંત્રતા માટેનું આંદોલન પ્રારંભ કર્યું. અસ્યાંદોલનસ્ય નિખિલોપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. અસ્ય આંદોલનસ્ય, અસ્ય એટલે આ, આંદોલનસ્ય એટલે આંદોલનનો, નિખિલઃ અપી, નિખિલઃ એટલે સંપૂર્ણ, અપી એટલે પણ, વ્યવહારઃ એટલે વ્યવહાર, પ્રારંભેષુ એટલે શરૂઆતના, દિવસેષુ દિવસોમાં, સાબરમતી આશ્રમે સાબરમતી આશ્રમમાં, એવ એટલે જ, પ્રાચલત એટલે ચાલતો હતો. આ આંદોલનનો સંપૂર્ણ જે વ્યવહાર છે એ શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવઃ આશ્રમમ આગચ્છત. એકસ્મિન એટલે એક, દિવસે એટલે દિવસે, સ્વામી સત્યદેવઃ સ્વામી સત્યદેવજી, આશ્રમમ એટલે આશ્રમમાં, આગચ્છત એટલે આવ્યા. એક દિવસ સ્વામી સત્યદેવજી આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચાસીત. સહ એટલે તે, સ્વામી સત્યદેવજી, દેશસ્ય સ્વતંત્રતાર્થમ દેશની સ્વતંત્રતા માટે, કાર્યરતસ્ય કાર્યરત તેવા, ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયના, ગાંધીજીના, કાર્યેણ કાર્યથી, અતીવ ખૂબ જ, પ્રભાવિતઃ પ્રભાવિત, પ્રસન્નઃ એટલે ખુશ, ચ આસિત, ચ એટલે અને, આસિત એટલે હતા. તે સ્વામી સત્યદેવજી દેશની સ્વતંત્રતા માટે કાર્યરત ગાંધીજીના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ ગાંધી મહોદયાયા કથયદહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. સહ એટલે તે, ગાંધી મહોદયાય અકથયત અહમ, ગાંધી મહોદયાય એટલે ગાંધી મહોદયને, અકથયત એટલે કહ્યું, અહમ એટલે હું, ભવતઃ એટલે આપના, આશ્રમે એટલે આશ્રમમાં, પ્રવેશમ એટલે પ્રવેશ, નિવાસમ એટલે નિવાસ, ચ એટલે અને, ઈચ્છામી એટલે ઈચ્છું છું. તે સ્વામી સત્યદેવજી ગાંધી મહોદયને કહે છે કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાયૈ કાર્યમ કર્તુમ મમાપી મહતીચ્છા વર્તતે. દેશસ્ય એટલે દેશની, સ્વતંત્રતાયૈ એટલે સ્વતંત્રતા માટે, કાર્યમ કર્તુમ કાર્ય કરવા માટે, મમ અપી મારી પણ, મહતી ઈચ્છા, મહતી એટલે ખૂબ,
ઈચ્છા એટલે ઈચ્છા, વર્તતે એટલે છે. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે. ચાલો સંપૂર્ણ પેરેગ્રાફનો અનુવાદ જોઈએ. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ કર્યો. આ આંદોલનનો સંપૂર્ણ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમેથી જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવજી આશ્રમમાં આવ્યા. તે દેશની સ્વતંત્રતા માટે કાર્યરત એવા ગાંધીજીના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તે ગાંધી મહોદયને કહે છે કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરવાની મારી પણ ખૂબ જ ઈચ્છા છે. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદયઃ સ્વીકૃતવાન. સત્યદેવસ્ય એટલે સત્યદેવજીનો, પ્રસ્તાવમ એટલે પ્રસ્તાવ, ગાંધી મહોદયઃ ગાંધીજીએ, સ્વીકૃતવાન એટલે સ્વીકાર્યો. સત્યદેવજીનો પ્રસ્તાવ ગાંધીજીએ સ્વીકાર્યો. ગાંધી મહોદયઃ અકથયત ગાંધીજીએ કહ્યું. સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ. સાધુ એટલે સરસ, સ્વાગતમ અત્ર સ્વાગતમ એટલે સ્વાગત, અત્ર એટલે અહીંયા, ભવતઃ એટલે આપનું, સરસ આપનું અહીંયા સ્વાગત છે. આશ્રમોયમ ભવત એવ. આશ્રમઃ અયમ. આશ્રમઃ એટલે આ આશ્રમ, અયમ એટલે આ, ભવતઃ એટલે આપનો, એવ એટલે જ આ આશ્રમ આપનો જ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીયઃ. કિંતુ એટલે પણ, પરંતુ આશ્રમ પ્રવેશાત આશ્રમમાં પ્રવેશ કરતા, પૂર્વમ એટલે પહેલા, ભવતા એટલે આપશ્રીએ, કાષાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોના, એટલે કે જે સંન્યાસી વસ્ત્રો પહેરે છે તેવા કેસરી વસ્ત્રોનો, ત્યાગઃ કરણીયઃ ત્યાગ કરવો જોઈએ. આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધીજીનો આદેશમ શ્રુત્વા આદેશ સાંભળીને, આશ્ચર્યાન્વિતઃ આશ્ચર્યમાં પડેલા, સ્વામી સત્યદેવઃ સ્વામી સત્યદેવજી, મનસી એટલે મનમાં, અકુપ્યત એટલે ગુસ્સે થયા. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્યમાં પડેલા સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજરોષમ ના પ્રકટયત. કિંતુ એટલે પણ, સહ એટલે તે સ્વામી સત્યદેવજી, ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયના, પુરતઃ એટલે સામે, નિજ રોષમ નિજ એટલે પોતાનો, રોષમ એટલે ગુસ્સો, પોતાનો ગુસ્સો, ન અપ્રકટયત ન એટલે ના, અપ્રકટ એટલે પ્રકટ કર્યો નહીં. પરંતુ સ્વામી સત્યદેવજીએ ગાંધીજી સામે પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો નહીં. સો કથયત સહ અકથયત. સહ એટલે તે સ્વામી સત્યદેવજી, અકથયત એટલે કહ્યું, સ્વામી સત્યદેવજીએ કહ્યું. કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ. કથમ એટલે શા માટે, કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રનો, ત્યાગઃ એટલે ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. કાષાય વસ્ત્રાણામ કોપરાધઃ. કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, કહ અપરાધઃ કહ એટલે શું, અપરાધ એટલે અપરાધ, દોષ, ગુનો. ભગવા વસ્ત્રોનો શો અપરાધ. અહમ સંન્યાસી જનઃ. અહમ એટલે હું, સંન્યાસી જનઃ એટલે સંન્યાસી, હું સંન્યાસી છું. સંન્યાસીનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. સંન્યાસીનઃ એટલે સંન્યાસીઓ, કાષાય વસ્ત્રાણી એટલે ભગવા વસ્ત્રો, પરિધારયંતી એટલે ધારણ કરે છે. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. અહમ એટલે હું, કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, ત્યાગમ કર્તુમ ત્યાગ કરવા માટે, કથમ એટલે શા માટે, પ્રવૃત્ત એટલે તૈયાર, ભવામી એટલે થાવ. હું ભગવા વસ્ત્રો છોડવા માટે, ત્યાગ કરવા માટે કેવી રીતે તૈયાર થાવ. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજી સ્વીકારે છે અને ગાંધી મહોદય કહે છે કે સરસ સ્વાગત છે તમારું, આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો
જોઈએ। ગાંધીજીનો આવો આદેશ સાંભળીને આશ્ચર્યમાં પડેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થાય છે, પરંતુ તે ગાંધીજીની સામે પોતાનો ગુસ્સો પ્રગટ કરતા નથી. તે કહે છે, શા માટે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ? ભગવા વસ્ત્રનો શો અપરાધ છે? હું સંન્યાસી માણસ છું અને સંન્યાસી માણસો ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કેવી રીતે તૈયાર થાવ? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંતસ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવસ્ય એટલે સ્વામી સત્યદેવના વચનમ શ્રુત્વા વચન વાક્ય સાંભળીને શાંતસ્વરેણ શાંતિથી ધીમા અવાજથી ગાંધી મહોદય એટલે ગાંધીજીએ અકથયત એટલે કહ્યું, ભવતા યદુક્તમ તત સત્યમસ્તિ. ભવતા એટલે આપશ્રીએ યત ઉક્તમ, યત એટલે જે, ઉક્તમ એટલે કહ્યું, તત એટલે તે, સત્યમ અસ્તિ સત્ય છે. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંતિથી ધીમેથી ગાંધી મહોદય બોલ્યા, તમે જે કહો છો તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશયઃ. કિંતુ એટલે પણ, ભવાન એટલે આપશ્રી, સંન્યાસસ્ય એટલે સંન્યાસનો, ત્યાગમ કરોતુ ત્યાગ કરો, ઇતિ એટલે આ પ્રકારે, ન એટલે ના, મમ આશય, મમ એટલે મારો, આશય એટલે આશય. પણ આપશ્રી સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. કેવલમ એટલે કેવળ, કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રોનો, ત્યાગમ એટલે ત્યાગ, કર્તુમ એટલે કરવા માટે, વદામી એટલે કહું છું. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું જ કહું છું. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. સ્વામી સત્યદેવજીનું વચન સાંભળી અને ગાંધીજી શાંત સ્વરથી કહે છે, તમે જે કહો છો તે સાચું છે, પણ તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. હું તો માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્ય મજાનાનઃ સત્યદેવઃ વિચારમુદ્રાયામ સ્થિતઃ મૌનમ ચાલંબિતવાન. ગાંધી મહોદયસ્ય ગાંધીજીનો કથન તાત્પર્યમ અજાનાનઃ. કથન તાત્પર્યમ એટલે કહેવાનો તાત્પર્ય, અજાનનઃ અજાણ્યા ન જાણતા એવા, સત્યદેવ સત્યદેવજી વિચાર મુદ્રાયામ વિચારની મુદ્રામાં સ્થિત ઊભા રહ્યા, મૌનમ એટલે મૌન, ચ એટલે અને, અવલંબિતવાન ધારણ કર્યું. ગાંધીજીનો કહેવાનો તાત્પર્ય નથી જાણતા તેવા અજાણ સ્વામી સત્યદેવજી વિચાર મુદ્રામાં ઊભા રહ્યા અને મૌનને ધારણ કર્યું. આગળ જઈએ. તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીય માશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતભાવેન મૃદુભાષયા ચ સત્યદેવાયા કથયત. તસ્ય એટલે તેમની, તાદૃશીમ એટલે તેવી, મનોદશામ એટલે મનની દશાને, અવગમ્ય એટલે જાણીને, ગાંધી મહોદય ગાંધીજીએ સ્વકીયમ આશયમ, સ્વકીયમ એટલે પોતાનો, આશયમ એટલે આશય, સ્પષ્ટમ કર્તુમ સ્પષ્ટ કરવા માટે, શાંત ભાવેન શાંત ભાવથી, મૃદુ ભાષયા ચ મૃદુ એટલે મીઠી કોમળ, ભાષયા એટલે ભાષાથી, ચ એટલે અને, સત્યદેવાય અકથયત, સત્યદેવાય એટલે સત્યદેવજીને, અકથયત એટલે કહ્યું. તેમની તેવી મનોદશાને જાણીને ગાંધીજીએ પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંતિથી અને કોમળ વાણીમાં સ્વામી સત્યદેવને કહ્યું, શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. શૃણોતુ એટલે સાંભળો, ભવાન એટલે તમે, આપશ્રી, સાવધાનેન સાવધાન, મનસા એટલે મનથી, તમે સાવધાન થઈ મનથી સાંભળો. વયમ અન્યેષામ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ સ્મઃ. વયમ એટલે આપણે, અન્યેષામ એટલે બીજાની, સેવા એટલે સેવા, કર્તુમ એટલે કરવા માટે, પ્રવૃત્તાઃ સ્મઃ તૈયાર થયા છીએ. આપણે બીજાની સેવા કરવા માટે તૈયાર થયા છીએ. એતદેવાસ્માકં ધ્યેયમસ્તિ. એતત એવ અસ્માકં ધ્યેયમ અસ્તિ. એતત એટલે આ, એવ એટલે જ, અસ્માકમ એટલે આપણો, ધ્યેયમ એટલે ધ્યેય, અસ્તિ એટલે છે. આ જ આપણો ધ્યેય છે, આ જ આપણું લક્ષ્ય છે. ભવાન જાનત્યેવ યદસ્માકં દેશે જનાઃ
કાશાય વસ્ત્રધારિણઃ સંન્યાસિનઃ સેવામ કર્તુમ સદૈવ સમુત્સકાઃ ભવન્તિ. ભવાન એટલે આપ શ્રી, તમે જાનતી એવ, જાનતી એટલે જાણો છો, એવ એટલે જ, યદ અસ્માકમ કે અસ્માકમ એટલે આપણા, દેશે એટલે દેશમાં, જનાહ એટલે લોકો, કાશાય વસ્ત્રધારિણઃ ભગવા વસ્ત્ર ધારણ કરેલા, સંન્યાસિનઃ સંન્યાસીઓની, સેવામ કર્તુમ સેવા કરવા માટે, સદૈવ સદા, એવ સદા એટલે હંમેશા, એવ એટલે જ, સમુત્સુકાહ એટલે ઉત્સુક, ભવંતી થાય છે. આપ શ્રી જાણો જ છો કે આપણા દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સદૈવ સેવા કરવા માટે ઉત્સુક હોય છે, તૈયાર હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ તદા કાશાય વસ્ત્રધારિણમ ભવંતમ દ્રષ્ટ્વા એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરિષ્યન્તિ, અપરતઃ તે ભવતઃ સેવામ કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ. યદા એટલે જ્યારે, ભવાન એટલે આપ શ્રી, સેવા કાર્યાય સેવા કાર્ય માટે, પ્રવૃત્તઃ એટલે તૈયાર, ભવિષ્યતિ એટલે થશો, તદા ત્યારે, કાશાય વસ્ત્રધારિણમ ભગવા વસ્ત્ર ધારેલા, ભવંતમ એટલે આપ શ્રીને, દ્રષ્ટવા એટલે જોઈને, એકતઃ એક બાજુ, તે એટલે તે લોકો, ભવતઃ એટલે આપ શ્રીની, સેવા કાર્યમ એટલે સેવા કાર્ય, ન એટલે ના, અંગીકરિષ્યન્તિ અંગીકાર કરશે નહીં, અપરતઃ બીજી બાજુ, તે એટલે તે લોકો, ભવતઃ એટલે આપની, સેવા કર્તુમ સેવા કરવા માટે, પ્રવૃત્તઃ તૈયાર, ભવિષ્યન્તિ એટલે થશે. જ્યારે તમે સેવા કરવા માટે તૈયાર થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તે લોકો તમારી સેવા સ્વીકારશે નહીં, અને બીજી બાજુ તે લોકો તમારી સેવા કરવા માટે તૈયાર થશે. અને ન કિમસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ. અને ન એટલે આ પ્રકારે, કિમ અસ્માકમ કિમ એટલે શું, અસ્માકમ એટલે આપણા, ધ્યેયસ્ય એટલે ધ્યેયની, લક્ષ્યની, હાનિ એટલે નુકસાન, ન એટલે ના, ભવિષ્યતિ એટલે થશે. આ પ્રકારે આપણા ધ્યેયને, લક્ષ્યને હાનિ નહીં પહોંચે, નુકસાન નહીં પહોંચે. સંન્યાસસ્તુ મનોગતઃ સંકલ્પઃ એવ. સંન્યાસઃ તું, સંન્યાસઃ એટલે સંન્યાસ, તું એટલે તો, મનોગતઃ મનથી લીધેલો, સંકલ્પઃ એટલે સંકલ્પ, એવ એટલે જ. સંન્યાસ તો મનથી લીધેલો સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધઃ કયાપી દ્રષ્ટ્યા ન યોગ્યઃ. તસ્ય એટલે તેનો, પરિધાનેન એટલે વસ્ત્રોથી, સહ એટલે સાથે, સંબંધ એટલે સંબંધ, કયાપી એટલે કોઈ પણ, દ્રષ્ટ્યા એટલે દ્રષ્ટિથી, ન એટલે ના, યોગ્ય એટલે યોગ્ય. તેનો વસ્ત્રોની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિથી યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યે યત કાશાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગઃ નૈવ ભવિષ્યતિ. અહમ એટલે હું, નિશ્ચિતમ એટલે નિશ્ચયથી, મન્યે એટલે માનું છું, યત એટલે કે, કાશાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોના, ત્યાગેન ત્યાગથી, સંન્યાસ ત્યાગ સંન્યાસનો ત્યાગ, ન એવ ન એટલે નહીં, જ એવ એટલે જ, ભવિષ્યતિ એટલે થશે. હું નિશ્ચિત એવું માનું છું કે ભગવા વસ્ત્ર છોડવાથી સંન્યાસનો ત્યાગ થશે નહીં. અતઃ વિચારયતુ ભવાન તદનંતરમ યદ્યોગ્યમ તત્ કરોતુ. અતઃ એટલા માટે, વિચારયતુ એટલે વિચારો, ભવાન એટલે આપ શ્રી, તદનંતરમ ત્યાર પછી, યત યોગ્યમ, યત એટલે જે, યોગ્યમ એટલે યોગ્ય, તત એટલે તે, કરોતુ એટલે કરો. એટલા માટે આપ શ્રી વિચારો, તમને જે યોગ્ય લાગે તે કરો. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. તેમની તેવી મનોદશા જાણીને ગાંધીજીએ પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત સ્વભાવથી અને મીઠી કોમળ વાણીમાં સત્યદેવને કહે છે, સાંભળો તમે સાવધાન થઈ અને મનથી. આપણે બીજાની સેવા કરવા માટે તૈયાર થયા છીએ અને આ જ આપણો ધ્યેય છે. તમે જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસોની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહે છે. જ્યારે તમે સેવા કાર્ય કરવા માટે તૈયાર થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તો તે તમારી સેવા સ્વીકારશે નહીં, અને બીજી બાજુ તે લોકો તમારી સેવા કરવા માટે
તૈયાર થશે અને આ પ્રકારે શું આપણા ધ્યેયને નુકસાન હાનિ નહીં પહોંચે? સંન્યાસ તો મનથી લીધેલો સંકલ્પ છે, તેનો વસ્ત્રોની સાથે કોઈ પણ દ્રષ્ટિથી સંબંધ યોગ્ય નથી. હું નિશ્ચિત એવું માનું છું કે ભગવા વસ્ત્રને ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ થતો નથી. એટલા માટે આપ શ્રી વિચારો, ત્યાર પછી જે યોગ્ય લાગે તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન્નેવ ક્ષણે વ્યપગતઃ. ગાંધી મહોદયસ્ય એટલે ગાંધીજીનો, એતાદૃશમ એટલે આ પ્રકારના વચનમ શ્રુત્વા વચનો સાંભળીને, સ્વામી સત્યદેવસ્ય સ્વામી સત્યદેવનો સંશય એમનો સંશય, તસ્મિન એવ તે જ ક્ષણે એટલે ક્ષણે, વ્યપગત એટલે દૂર થયો. ગાંધીજીના આ પ્રકારે વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધો અભવત. સહ એટલે તે, કાષાય વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રનો, ત્યાગમ કૃત્વા એટલે ત્યાગ કરીને, સેવા કાર્યે એટલે સેવા કાર્યમાં, આત્માનમ એટલે પોતાની જાતને, યોજયિતુમ એટલે જોડવા માટે, સન્નદ્ધ એટલે તૈયાર, અભવત એટલે થયા. તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્ય માટે પોતાની જાતને જોડવા માટે તૈયાર થયા. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. ગાંધીજીના આ પ્રકારના વચનો સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો અને તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્ય કરવા માટે પોતાની જાતને જોડવા માટે તૈયાર થયા. ચાલો મિત્રો, અહીંયા ગાંધીજી અને સ્વામી સત્યદેવજીનો સંવાદ પૂર્ણ થાય છે. ફરીથી આગળના વિડીયો, આગળના લેક્ચર સાથે ફરીથી મળીશું. આ ટોપિકને લઈને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેનાથી આગળના વિડીયો તમને સમયસર મળતા રહે.